હેલો એસ્પિરન્ટ્સ, કેમ છો? બધા મજામાં? ચલો તો આપણે 25 અને 26નું ડેઇલી ન્યૂઝ એનાલિસિસ આપણે શરૂ કરીએ. હું વિરલ જોશી સ્વાગત કરું છું તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે વિઝન જીપીએસસી, કે જે મેં જીપીએસસીના વિદ્યાર્થીઓને એક નવું વિઝન આપવા માટે ક્રિએટ કરી છે. બરાબર. પ્રશ્નો બે પ્રકારના હતા. એક તો મને પ્રશ્નો 4-5 જણાએ એવો પૂછ્યો કે તમે હાલ કઈ પોસ્ટ ઉપર છો, તો હું હાલ કોઈ પણ પોસ્ટ પર નથી. મારા 3 બાળકો છે, એટલે જગતના સૌથી ઊંચા માના હોદ્દા પર હું અત્યારે બિરાજમાન છું. અને બીજું એ કે મેં પ્રિલિમ્સ ક્લિયર કરી છે. 47 નંબરની જે છે એ પ્રિલિમ્સ ક્લિયર કરી છે. એના પહેલા પણ એક પ્રિલિમ્સ ક્લિયર કરી છે, જે આયુર્વેદ અધિકારીની હતી ખાસ કરીને. અને એના પહેલા એક પ્રિલિમ્સ આપી હતી ક્લાસ 1-2ની, જે મેં કંઈક 8-9 દિવસની મહેનત કરીને આપી હતી, જેમાં 101 માર્કે મેરિટ અટક્યું હતું, મારે 99 માર્ક્સ હતા. અને એના પછી આ વખતે એને પ્રિલિમ્સ ક્લિયર કરી છે અને મેઇન્સ આપેલી છે. હવે મેઇન્સનું રિઝલ્ટ આવે એ હું તમારા બધા સાથે શેર કરીશ. બરાબર. તો આ એક પ્રશ્ન થઈ ગયો. બીજો એક પ્રશ્ન હતો કે કરંટ અફેર્સ માટે સ્ટ્રેટેજી આપો. તો સ્ટ્રેટેજીમાં જો એવું કોઈ ખાસ વસ્તુ સ્ટ્રેટેજી માટે 15-20 મિનિટ અલગથી બગાડવી એ મને યોગ્ય નથી લાગતી. એટલે હું તમને સિમ્પલ વસ્તુ અહીંયા કહી દઉં, એટલું તમારે કરવાનું છે. અને તમારી પ્રિપેરેશનને બને એટલી સિમ્પલ રાખજો. બહુ એને કોમ્પ્લિકેટેડ કરવાની પ્રયત્ન ન કરતા. અહીંયાથી આ વાંચી લો, અહીંયાથી આ પ્રકાશન વાંચી લો, અહીંયાથી આ પીડીએફ વાંચી લો, તો ભેગું નહીં થાય. ક્યારેય ભેગું નહીં થાય. સોર્સિસ લિમિટેડ રાખો. જેટલા એક જ સોર્સની અંદરથી વંચાશે. જો કોઈ પણ બુક છે ને સર્વગુણ સંપન્ન નથી. કોઈ પણ વિષયની બુક લો તમે, લક્ષ્મીકાંત લઈ લો, લક્ષ્મીકાંતમાંથી 50-50 માર્કનું તમારું ક્વોલિટી થઈ જશે, એવું નહીં થાય. બરાબર. લક્ષ્મીકાંત બહુ જ ઓથેન્ટિક બુક છે, બહુ જ સારી બુક છે, તે છતાંય નહીં થાય. બરાબર. એટલે બધી જે પણ કોઈ તમે બુક લો છો ને એનો એક રેશિયો છે કે એમાંથી એટલું આવશે. બરાબર. કે 40% આવશે, કે બહુ સારું પેપર સહેલું નીકળ્યું તો 45% આવશે, 5% તો તોય બાદથી આવશે. એટલે કોઈ એવી બુક સર્વગુણ સંપન્ન નથી કે જેની અંદરથી બધું જ આવે. તો તમારે ત્યારે શું અગત્યનું થઈ જાય કે તમને જે અનુકૂળ લાગે છે, તમને જે વાંચવામાં મજા આવે છે, તમને જે ભાષા જેની ઈઝી લાગે છે, એવી એક બુક પસંદ કરી લો અને એ વાંચો. લક્ષ્મીકાંત તો ક્વોલિટી માટે છે. બુક લિસ્ટ મેં આખું આપી દીધેલું છે, પીડીએફ એ મૂકી દીધેલી છે, ટેલિગ્રામમાં તમે જોઈ લેજો. બરાબર. એના સિવાય મેં વિડીયો જે પણ યુપીએસસીના વિડીયો જે પણ, અને ઇંગ્લિશ માટે મને એક પૂછ્યું હતું, યુપીએસસીના વિડીયો મેં જોયા હતા, ઇંગ્લિશ પણ મેં મૂકી દીધેલું છે ટેલિગ્રામ ચેનલ પર, તમે એકવાર જોઈ લેજો. ઇંગ્લિશમાં મેં સર્ચ કર્યું પણ મને એવું કંઈ ખાસ મળતું નથી, પણ છતાં દ્રષ્ટિ આઈએએસ વાળાના કરંટ અફેર્સના ઇંગ્લિશમાં વિડીયો આવે છે, જે ઈશાબેન ચૌધરીએ મને પૂછ્યું હતું ને એનો આ જવાબ છે. તો દ્રષ્ટિ તમે કરંટ અફેર્સ માટે, અથવા તો તમે અહીંયાથી કરંટ અફેર્સના છે ને પેલા સમજી લો ને કન્સેપ્ટ. બરાબર. પછી તમારે એને ખાલી ભાષા એક અગત્યની રહેશે. તો ભાષા માટે તમે કોઈ પણ સારી પીડીએફ છે ને એ વાંચી શકો. વિઝન આઈએસની પણ આવે છે, દ્રષ્ટિની પણ આવે છે, ને ઇંગ્લિશમાં આવે છે. અને એની ભાષા પણ સરળ હોય છે, કમ્પેરેટિવલી સરળ હોય છે. તો તમે અહીંયાથી જેટલું કોન્સેપ્ટ સમજો છો ને એટલું ઇંગ્લિશમાં ત્યાંથી વાંચી લો ને તો તમારું કામ થઈ જશે. પછી બીજું કશું કરવાની જરૂર નથી કરંટ અફેર માટે. બાકી સામાન્ય બિગનર્સ અને જેને હજી સુધી કરંટ અફેર આ રીતે નથી વાંચ્યું એ બધા માટે હું તમને કહું છું, સામાન્ય, બહુ સામાન્ય સ્ટ્રેટેજી છે. એટલું જ કરો. એક તો ધ હિન્દુ એનાલિસિસ કરો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. જો અત્યારે હવે તો હસમુખ પટેલ સર આવ્યા એટલે એક પ્રકારના પેપર નીકળશે, પણ પહેલા જે પેપરો નીકળ્યા ને એ પણ આમાંથી સરસ મજાના હિટ થતા હતા. બરાબર. ક્વેશ્ચન આમાંથી નીકળતા હતા અને પાસ થઈ જવાય એવું કઈ અઘરું છે નહીં. બરાબર. એટલે આ ધ હિન્દુ એનાલિસિસ કરવાનું જ છે, કરવાનું જ છે. અને અહીંયા હું છે ને, તમે ધ હિન્દુ સાથે સાથે ક્યારેક કંઈક માહિતી ઓછી હોય ને ઇન્ડિયન એક્સપ્રેસમાંથી મળતી હોય તો હું એ પણ તમને કમ્બાઈન કરાવીને અહીંયા કરાવીશ. એટલે આ એક સેશનને તમે રિલિજિયસલી રોજ ફોલો કરવાનું રાખશો ને, ખાલી એક કરંટ અફેરનું સેશન, તો તમારે બીજી ક્યાંય કરંટ અફેર માટે જવું નહીં પડે, પ્રિલિમ્સ કે મેઇન્સમાં. બરાબર. અને પ્રિલિમ્સ માટે છે ને તો થોડાક ફેક્ટ આગળ અલગથી ગોખવા પડશે, કારણ કે ફેક્ટ બેઝ થોડુંક વધારે આવે છે. તો એના માટે હું તમને એક પીડીએફ સરસ મજાની બનાવીને છેલ્લે આપી દઈશ. એ પણ થઈ શકે. અથવા તમે પણ બીજા કોઈ પણ, મેં આઈસી રાજકોટના ગુજરાતીમાં પીડીએફ આવે છે અને હું મૂકું છું ટેલિગ્રામ ચેનલમાં, સરસ આવે છે, તમે એ પણ કરી શકો. બરાબર. તો ધ હિન્દુ એનાલિસિસ કરવાનું છે, એના માટે હું છું, તમને હું કરાવી દઉં છું. આ સેશન એક ફોલો કરી લો, બીજું કશું કરવાની જરૂર નથી. આમાં પ્રિલિમ્સ પ્લસ મેઇન્સની તૈયારી તમારી કમ્બાઇન્ડ સરસ રીતે થઈ જશે. અને પ્લસ તમારા જે સ્ટેટિકના અમુક કોન્સેપ્ટ છે ને એ ક્લિયર થઈ જશે. જો ઇકોનોમિક્સના કોન્સેપ્ટ તો બહુ જ સરસ રીતે અહીંયા ક્લિયર થઈ જશે. જે પૂછાય છે ને, જો પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે જે કરંટમાં ચર્ચામાં કોઈ વસ્તુ રહેલી છે ને તો એના રિલેટેડ સ્ટેટિક પૂછાય છે. દાખલા તરીકે જીડીપીમાં કોઈ વધારો થયો હોય કે જીડીપીમાં ઘટાડો થયો હોય તો જીડીપી રિલેટેડ ક્વેશ્ચન તમને
પેલામાં જોવા મળશે, બરાબર, પ્રિલિમ્સના ક્વેશ્ચનમાં. અથવા સીધી સીધા તે કરંટમાં જે ન્યૂઝ હોય એ પૂછી લે કે આ કેટલો વધારો થયો કે કેટલો ઘટાડો થયો, બરાબર. અથવા તો તમને જીડીપી રિલેટેડ, જીડીપીના કન્સેપ્ટ રિલેટેડ પ્રશ્નો પૂછી શકે. તો એ પણ તમારું અહીંયાથી થઈ જશે. તો ઘણું બધું સ્ટેટિક પણ તમારું અહીંયાથી કવર થઈ જશે, જે પ્રિલિમ્સમાં આવવાની શક્યતા, પ્રિલિમ્સ મેઇન્સ બંનેમાં આવવાની શક્યતા છે. તો આ એક સેશન છે ને તમારું એમ કહેવાય ને તમારી તૈયારીને બહુ અલગ રીતે, અલગ દિશામાં લઈ જશે. અને હું તમને કોન્ફિડન્ટલી એટલા માટે કહું છું કે હું કરાવીશ એ રીતનું. હું મહેનત કરું છું અને તમને તમારા માટે કરું છું. જે તમારે જેના માટે 1.5-2 કલાક દિવસના કાઢવા પડે ને, એ તમારે 30-35 મિનિટના સેશનમાં આરામથી પતી જશે. ક્યારેક એડિટોરિયલ લાંબા હશે તો થોડુંક સેશન લાંબુ થશે, બાકી કલાકથી વધારે સમય તમારો નહીં જાય અને તમારું કરંટ અફેર વાળો આખો પાર્ટ છે ને એ કમ્પ્લીટ થઈ જશે. આનાથી બહાર તમારે ક્યાંય જવાની જરૂર નથી. ગુજરાત સ્પેસિફિક માટે એક તો યોજનાઓ ખાસ પૂછાતી હોય, જે યોજના મેગેઝિન આવે છે, અને એક ગુજરાત પાક્ષિક, બરાબર. તો આ બંનેના MCQ બેઝ હું તમને કરાવી દઈશ. જે પણ એક પાક્ષિકમાંથી, એક યોજનામાંથી 20, 25, 10, 15 જેટલા MCQ નીકળતા હશે, જે પોટેન્શિયલ MCQ હશે, એ હું તમને કરાવી દઈશ, અહીંયા કરાવી દઈશ. અને ફાઇલ, એની PDF ફાઇલ પણ ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશ. એટલે એના માટે પણ તમારે અલગ ક્યાંય જવાની જરૂર નથી. તો આ સિમ્પલ સ્ટ્રેટેજી ફોલો કરો. ગુજરાતી છાપવું એક વાંચો. ગુજરાતી છાપવું એના માટે વાંચો કે એક તો રિજનલ તમને ખબર પડે કે આપણા ગુજરાતની અંદર અત્યારે શું થઈ રહ્યું છે. તો એ ઇન્ટરવ્યુમાં ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામ્પલ લખવા માટે મેઇન્સમાં ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને બીજી વસ્તુ છે કે તમારી ભાષા એક થોડીક સજ્જતા વધશે, ભાષાની સજ્જતા. કારણ કે જો મેઇન્સની અંદર નિબંધ બહુ અગત્યનો છે પાર્ટ, અને નિબંધ પૂછાય છે 150 માર્કમાં, 3 નિબંધ પૂછાય છે. એની અંદર મૌલિકતા આપેલી છે. મૌલિકતાના તમારા માર્ક છે. મૌલિકતા તમે ક્યાંથી લાવશો? બધા અમુક લિમિટેડ પ્રકાશનો છે ગુજરાતીમાં, એના જ નિબંધો બધા વાંચે છે. એટલે ભાષા એ પ્રકાશનો પૂરતી લિમિટેડ થઈ જાય છે. એટલે શબ્દો બધા એના આવ્યા કરે. તો સરસ શબ્દ ભંડોળ તમારું વધારવું છે, તમે ક્યાંથી વાંચશો, વધારશો તો એ છાપામાંથી વધશે. છાપામાંથી તમારી જે વોકેબ્યુલરી છે ને એ રીતની વધશે કે જે રીતનો એક સિવિલ સર્વન્ટનું હોવું જોઈએ. એટલા માટે ગુજરાતી છાપું વાંચવાની એક ટેવ તમે તમારી રીતે કેળવજો. અને એની અંદરથી જો તમને કોઈ સારો કોટ્સ મળે, સારો આઈડિયા મળે, સારા કન્સેપ્ટ મળે, સારા એક્ઝામ્પલ મળે, કોઈ મહાન વ્યક્તિઓના કોટ્સ મળી જાય તો તમારે લખી લેવાના. એની એક સરસ મજાની નોટ્સ બનાવી દેવાની, જે તમને મેઇન્સમાં નિબંધ માટે બહુ કામ લાગશે. નિબંધ માટે કોઈ અલગથી તૈયારી કરવાની હોતી નથી. આવું બસ રોજ થોડું કરો ને, એમ માનો કે 10-15 મિનિટ તમે સવારમાં રાખી દો અલગથી, કે 10-15 મિનિટમાં હું આ છાપું ગુજરાત વાંચી લઈશ, કા સંદેશ વાંચી લઈશ, કા જે તમારા ઘરે આવતું હોય દિવ્ય ભાસ્કર વાંચી લઈશ, બરાબર. તો એ તમારે એના માટે અલગથી શબ્દો યાદ રાખવાની જરૂરિયાત નથી. તમારા આંખ નીચેથી રોજ એ શબ્દો નીકળશે ને, તમારા મગજમાં ત્યાં આગળ પણ તમે લખતા હશો ને, તો એ શબ્દો આપોઆપ તમારી ભાષામાં આવશે, તમારા લેખનમાં આવશે, બરાબર. તો આઈએસસીની પ્રિપેરેશન માટે આટલું કરવાનું. મેં કીધું એમ પ્રિલિમ્સ મેઇન્સની પ્રિપેરેશન છે ને હંમેશા સાથે કરવાની. બે અલગ અલગ કરવાનો પ્રયત્ન નહીં કરવાનો, નહીં થાય અને અઘરું પડશે, બરાબર. ચલો, તો આ થઈ ગઈ તમારી કરંટની સ્ટ્રેટેજી. બસ આનાથી વિશેષ કાંઈ નથી. અલગથી 15-20 મિનિટનો વિડીયો બનાવું અને તમારો ટાઈમ વેસ્ટ થાય એવું મારે કશું કરવું નથી. તમારી ઓછા સમયમાં તમે સૌથી વધુ આઉટપુટ લઈ આવો ને એવી જ મારી હંમેશા મહેનત અહીંયા રહેશે. ઓકે, ચલો તો હવે આપણે શરૂ કરી દઈએ 25નું. જો 25માં અને 26માં છે ને ઇકોનોમી રિલેટેડ 3-4 ન્યૂઝ આવ્યા છે. એ ત્રણ એ બધા એકબીજા હારે ઇન્ટર રિલેટેડ છે અને એને હું બધાને ભેગા જ કરી દઉં છું, બરાબર. કાલે જે કે સરસ મજાનો એડિટોરિયલ આવ્યો તો રેમિટન્સ વિશે, બરાબર. રેમિટન્સ, હવે રેમિટન્સ એટલે શું? તો કોઈ પણ દેશ હોય ને, કોઈ પણ દેશના અર્થતંત્રની અંદર બાહ્ય રોકાણ જે આવે ને, એક તો આંતરિક પ્રકારનું રોકાણ હોય, જે અંદરના મોટા વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે, એ અંદર જ પોતાના બિઝનેસને ગ્રો કરે, પોતાના એને લીધે ઇકોનોમીની અંદર પાર્ટિસિપેશન કરે. તો એ થઈ ગયું આંતરિક રોકાણ. આ બાહ્ય રોકાણ છે ને 3 રીતે આવે. 3 કયું છે? તો એક તો છે સીધું FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જે બે રીતે આવે. એક તો ઇન્સ્ટિટ્યુશનલ આવે, બરાબર. ઇન્સ્ટિટ્યુશનલ આવે એટલે શું? તો કે કોઈ કંપની છે, સારી એવી કંપની છે, દાખલા તરીકે રિલાયન્સ છે, તો એની અંદર બહારના જે રોકાણકારો છે ને એ પોતાના શેર ખરીદે, એને કહેવાય ઇન્સ્ટિટ્યુશનલ. પાર્શિયલ રોકાણ હોય, બરાબર. અને એક તો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, આખી કંપની જ અહીંયા સ્થાપે. દાખલા તરીકે એપલ છે તો પોતાનું મેન્યુફેક્ચરિંગ પોઈન્ટ જ અહીંયા સ્થાપે, તો એને કહેવાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એટલે ફૂલ ઇન્વેસ્ટમેન્ટ એમ. એક ઇન્સ્ટિટ્યુશનલ હોય કે જે પાર્શિયલ હોય, અમુક શેરમાં રોકાણ કરે અથવા તો બીજી રીતે કોઈ રીતે એવી રીતે રોકાણ કરે કે જેમાં એનું રિસ્ક ઓછું હોય, બરાબર. અને આખું મેન્યુફેક્ચરિંગ પોઈન્ટ જ અહીંયા બનાવે તો એનું રિસ્ક વધારે હોય અને એ આખું પેલું થઈ જાય, બરાબર. તો આ રીતે 2 રીતે FDI આવે. પહેલી આ પદ્ધતિ છે. બીજું છે ODA.
ODA એટલે ઓવરસીઝ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ, એટલે કોઈ શું કે વિકસિત દેશો છે એ વિકાસશીલ દેશોને કોઈ પણ ક્ષેત્રની અંદર મદદ કરે, શિક્ષણ માટે મદદ કરે અથવા તો એન્વાયરમેન્ટ ક્લાઇમેટ ચેન્જ છે એ બાબતમાં કોઈ પણ મદદ કરે તો એને કહેવાય ઓવરસીઝ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ, એટલે મદદ કરે, હેલ્પ આપે છે. એ બે રીતે આપે, કાં તો એ ગ્રાન્ટના સ્વરૂપે આપે અને કાં તો લોનના સ્વરૂપે આપે. હવે ગ્રાન્ટના સ્વરૂપે આપે, લોનના સ્વરૂપમાં શું ફેર, તો કે ગ્રાન્ટ છે ને તો એ પાછા તો આપવા જ પડશે એ પૈસા. કે ગ્રાન્ટ દાખલા તરીકે 10,000 કરોડ રૂપિયા કોઈ આપ્યા, અમેરિકાએ ભારતને આપ્યા, તો એને 10,000 રૂપિયા ભારતને પાછા અમેરિકાએ આપવા પડશે. અમેરિકાએ ભારતને આપ્યા તો 10,000 રૂપિયા ભારતે અમેરિકાને આપવા પડશે, પણ એની પર કોઈ વ્યાજ નહીં લાગે. બરાબર, જ્યારે પણ એની પાસે જે સમય નક્કી કર્યો હોય સમયગાળો, એ સમયગાળામાં ભારત એને પાછા આપી દેશે. પણ એની ઉપર ઘણી વખત જે મૂળ રકમ છે એ પણ પાછી નથી લેતા, તો એને ગ્રાન્ટ કહેવાય. અને લોન એટલે અમુક ટકા વ્યાજ તમારે ચૂકવવું પડે. તો એ બે રીતે ODA આપણને મળે. કોઈ દેશ પાસેથી મળે, વર્લ્ડ બેંક પાસેથી મળે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ પાસેથી મળે, એવી રીતે બધેથી મળે. બરાબર, તો એને કહેવાય ODA. આ બાહ્ય રોકાણ થઈ ગયું. પછી ત્રીજું એક છે એ છે રેમિટન્સ. રેમિટન્સ એટલે શું? હા, રેમિટન્સ એટલે એવું રોકાણ અથવા તો એવું વળતર કે જો ભારતમાંથી કોઈ નવયુવાન છે અમેરિકામાં સ્થાયી થયો, કેનેડામાં સ્થાયી થયો, બીજા કોઈ પણ દેશની અંદર સ્થાયી થયો, ત્યાં આવીને પોતાનો બિઝનેસ વિકસાવ્યો અથવા તો પોતે ત્યાં આગળ નોકરી કરે છે, ત્યાં નોકરી કરે છે તો એના મમ્મી પપ્પાને, એના સ્વજનોને અહીંયા એ પૈસા મોકલશે. એ જે પૈસા મોકલે ને એને કહેવાય રેમિટન્સ. બરાબર, એ આપણા ફોરેક્સમાં સીધું જમા થાય ને પછી એમાંથી એનું જે ટ્રાન્સફોર્મેશન છે ને એ થઈને પછી એના સ્વજનોના એકાઉન્ટમાં પૈસામાં રૂપિયામાં રૂપાંતરિત થઈને પછી એ જાય, તો એને કહેવાય રેમિટન્સ. હવે રેમિટન્સમાં આ 3 પ્રકારના થઈ ગયા. આ તમારો બેઝિક કોન્સેપ્ટ છે, આ સ્ટેટિકનો પાર્ટ છે. બરાબર, આ ઇકોનોમિકના સ્ટેટિકનો પાર્ટ છે. હવે રેમિટન્સ ઉપરના ન્યૂઝ છે, કરંટનો પાર્ટ હવે ચાલુ થયો. તો રેમિટન્સ ઉપર શું ન્યૂઝ છે, તો કે ભારત રેમિટન્સમાં પ્રથમ નંબરે આવી ગયો છે. બરાબર, એટલે શું, તો કે આખા વિશ્વમાં જો કોઈ પણ મિડલ ઇન્કમ દેશ હશે ને તો મિડલ ઇન્કમ દેશ માટે સૌથી વધારે રેમિટન્સ જ હશે કે જે એના વિકાસમાં ફાળો આપતો હશે. મિડલ ઇન્કમ અથવા લો ઇન્કમ દેશ હશે એ, કારણ કે કોઈ પણ દેશ છે એનું યુવાધન છે એ બહાર જાય અને બહાર પોતાનું જે પણ કાંઈ ઇકોનોમી છે એની ઇકોનોમીમાં જે પણ એ ઓલું આપે, પ્રદાન કરે અને એના લીધે થઈને એને જે વળતર મળે એ પોતાના દેશમાં પાછું એ મોકલશે. તો રેમિટન્સ છે ને એ ઘણા બધા દેશોની ઇકોનોમીનો આધાર હોય છે. બરાબર, જો FDI તે સારો દેશ હશે ને, સારું એની નાણાંની સ્થિરતા સારી હશે, એની બજારની સ્થિરતા સારી હશે તો FDI આવશે. ODA બધા દેશો કઈ બધાને મદદ કરવાના છે જ નહીં. બરાબર, અમેરિકા કઈ એટલા બધા દેશો છે અને બધાને તો મદદ કરવાનું નથી, રશિયા કઈ બધાને મદદ કરવાનો નથી, તો ODA એટલું બધું નહીં આવે. સૌથી સારું શું છે? રેમિટન્સ. યુવાધન બહાર જશે, સર્વિસ આપશે, કંઈ પણ કરશે અને એના લીધે જે પણ વળતર મળશે. રેમિટન્સ ઉપર ઘણા બધા દેશોની ઇકોનોમીનો આધાર હોય, ખાસ કરીને લો ઇન્કમ દેશ અને મિડલ ઇન્કમ દેશ. બરાબર, એમાં ભારત પ્રથમ છે અને ચાઇના જે હતું જેનું 10-15% યોગદાન હતું એ અત્યારે 3જા સ્થાન ઉપર જતું રહ્યું અને બીજા સ્થાન ઉપર કોણ આવ્યું છે? તો મેક્સિકો આવ્યો છે. આ રિપોર્ટ કોનો છે? આ કોણે આવું કીધું? તો વર્લ્ડ બેંકે. બરાબર, એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. આ સીધું પ્રિલિમ્સમાં પૂછાઈ શકે. ઇકોનોમીનો આ છે પેલું સીધું પ્રિલિમ્સમાં પૂછી શકાય કે વર્લ્ડ ઇકોનોમિક દ્વારા બહાર પાડવામાં, વર્લ્ડ બેંક દ્વારા બહાર પાડવામાં રિપોર્ટમાં રેમિટન્સમાં ભારતનું સ્થાન કેટલામું છે? પ્રથમ. પહેલું અને બીજું સ્થાન કોનું છે એ પૂછાઈ શકે. તો બીજું સ્થાન મેક્સિકોનું છે અને ત્રીજું સ્થાન છે એ ચાઇનાનું છે. બરાબર, તો આ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ થઈ ગયા. આ લખી લેવાનું, આ બધું જ લખી લેવાનું. બરાબર, તમારી બુકની અંદર લખી લેવાનું છે. હવે રેમિટન્સ ભારતમાં વધી રહ્યું છે એનું કારણ શું અને ચાઇનાનું ઘટી રહ્યું છે એનું કારણ શું? આ આવશે આખું એનાલિસિસ. એ એનાલિસિસ વાળો પાર્ટ છે કે જે આપણે સમજવાનું કે ભારતમાં રેમિટન્સ વધી રહ્યું છે એનું કારણ શું? તો કે ભારતના લોકો જે છે એ બહાર સ્થાયી થઈ રહ્યા છે વધારે, કારણ કે આપણી વસ્તી જ સૌથી વધારે છે. વસ્તીમાં ભારત પ્રથમ નંબર ઉપર છે. ચાઇના પહેલા નંબર ઉપર હતો, એને પાછળ છોડીને આપણે હવે પહેલા નંબર ઉપર આવી ગયા. બરાબર, એટલે આપણી વસ્તી જ વધારે છે. ઉપરાંત આપણું કૌશલ્ય વધારે છે. બરાબર, કે અત્યારે તમે જો મોટી જે પણ કંપનીઓ છે, જેટલી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે, તો એ બધામાં CEO અથવા તો મેનેજિંગ ડિરેક્ટર બધા કોણ હશે? ભારતીય જ હશે મોટે ભાગે. અથવા પોલિટિકલ એટલું બધું આપણું એને કહેવાય ને કે
અગ્રેસરતા છે બધા દેશોમાં. કોઈ પણ દેશનું રાજકીય તંત્ર એવું નહીં હોય કે જેમાં એકાદ બે ભારતીય ન હોય, બરાબર. તો બધી રીતે આપણે ઇન્ફ્લુએન્સર થઈ રહ્યા છીએ, બધી રીતે આપણે મહાસત્તા બની રહ્યા છીએ. એના લીધે થઈને ભારતનું જે રેમિટન્સ છે ને એ સૌથી વધારે આવી રહ્યું છે. એટલે આખા દેશમાં જેટલા દેશોની અંદર આવી રહ્યું છે એમાં 14.3% ભારતમાં આવી રહ્યું છે, જે સૌથી વધારે છે. એટલે ભારતની જીડીપીમાં કેટલું આપશે પ્રદાના? તો 3.3%. જો આ આંકડા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તમારે લખી લેવાના છે. આ સીધે પૂછાઈ શકે, અથવા તમે મેઇન્સની અંદર આ રીતનો કોઈ પ્રશ્ન આવે, રોજગારનો પ્રશ્ન આવે, કૌશલ્યનો પ્રશ્ન આવે, તો તમે આંકડા લખી શકો કે ભારતનું રેમિટન્સ એટલું 14.3% સાથે પ્રથમ છે ભારત, અને જીડીપીમાં 3.3% પાર્ટ આપી છે. આવું તમે ઇન્ટ્રોડક્શનની અંદર લખી દીધું ને, એટલે બસ તમારો આગળનો પ્રશ્ન જે છે ને એ જોવામાં જે હશે ને એક્ઝામિનર એને બહુ રસ નહીં પડે, કારણ કે એને ખબર પડી ગઈ કે આને ખબર છે, બરાબર. તો આ રીતનું પ્રિપેરેશન અત્યારથી કરવાનું જોઈએ. તો એનાલિસિસ આપણે કરી દીધું કે ભારત ચાઇના શું કામ પાછળ જઈ રહ્યું છે, એ પણ આ પણ પ્રશ્ન છે. ચાઇના આપણું દરેક જગ્યાએ વિરોધ કરે, દરેક જગ્યાએ આપણને પાછા પાડવાનો પ્રયત્ન કરે, અને ચાઇના અહીંયા પાછું પડી રહ્યું છે. શું કામ પડી રહ્યું છે? તો કે અત્યારે ચાઇનાની જે વસ્તી છે ને એ ઘટી રહી છે. ચાઇનાની જે કાર્યકારી વસ્તી હતી ને, જે યુવાન વસ્તી, જે 15 થી 64 વર્ષની વસ્તી, એ અત્યારે સતત ઘટી રહી છે. એટલે જ તે હાલમાં 1 ચાઇલ્ડ પોલિસી એને બદલી નાખી ચાઇનાએ, અને 3 ચાઇલ્ડ પોલિસી અમલમાં મૂકી છે. એટલે બાળકો પેદા કરવા માટે ત્યાંની સરકાર પ્રોત્સાહન આપે છે, બરાબર. તો એને 3 ચાઇલ્ડ પોલિસી શું કામ આપી છે? કારણ કે એક સમય એવો આવશે, અત્યારે એનો વસ્તી વૃદ્ધિ દર છે ને ઘટી ગયો છે, સ્થિર થઈ ગયો છે, બરાબર. એટલે હવે વૃદ્ધોની સંખ્યા વધતી જશે. વૃદ્ધો વધશે એટલે શું થશે? ઇકોનોમી પર ભારણ વધશે, કારણ કે એ લોકો પોતે કોઈ કાર્ય કરી શકતા નથી, એટલે ઇકોનોમીમાં કોઈ પાર્ટિસિપેશન નહીં કરે. ઉલટાનું એની સાર સંભાળ રાખવી, એનું મેડિકલ હેલ્થ, એનું આરોગ્ય, આ બધાની સાર સંભાળ રાખવા માટે દેશની ઇકોનોમી પર શું કરશે? એ ભારણ બનશે. તો એના લીધે શું થશે? અર્થતંત્ર જે છે એ પાછું પડી જશે. એટલા માટે ચાઇના આવું કરે છે. અને ચાઇના પોતે ડેવલપ કન્ટ્રી છે, એને પોતાને જેટલું કાર્યબળ જોઈએ, જેટલી લેબર ફોર્સ જોઈએ, એ અત્યારે એને પોતાને અવેલેબલ નથી, તો એ બહાર ક્યાંથી મોકલે? એટલે બહાર જતું નથી, એટલે રેમિટન્સ આવતું નથી. બહુ સિમ્પલ પ્રશ્ન છે, બહુ સિમ્પલ વસ્તુ છે, સમજાઈ જાય એવી છે, બરાબર. બીજા નંબરે મેક્સિકો છે. મેક્સિકોનું તો આખું અર્થતંત્ર જે છે ને આ રેમિટન્સ ઉપર આધાર રાખે છે. આજે 3 પ્રકારના કીધા ને, એમાં સૌથી વધારે રેમિટન્સ છે, કે જેના લીધે મેક્સિકો અત્યારે ચાલે છે, બરાબર. ચલો, આ થઈ ગયું. આ ઇકોનોમીનો પહેલો એડિટોરિયલ કમ્પ્લીટ. હવે બીજો જોઈએ. બીજો આને રિલેટેડ છે, અને અત્યારે આજના છાપામાં છે. તો એમાં શું છે? સ્કિલ ગેપ વિશે મેં તમને વાત કરી હતી કે સ્કિલ ગેપ હું તમને સમજાવીશ. તો સ્કિલ ગેપ એ આના રિલેટેડ છે. સ્કિલ ગેપ એટલે શું? કૌશલ્ય જે હોવું જોઈએ, બરાબર. જે પ્રકારની ભારતની અંદર અથવા કોઈ પણ દેશની અંદર જે પ્રકારની તકો ઊભી થઈ રહી છે, એ પ્રમાણેનું કૌશલ્ય પણ તો હોવું જોઈએ. આજે ભારતના જે એક રિપોર્ટ આવ્યો હતો, એ રિપોર્ટ પ્રમાણે ભારતના જે રોજગારો છે ને, સ્નાતકો છે ને, જે સ્નાતકો, એમાંથી માત્ર ને માત્ર 49 સ્નાતકો જ એવા લાયકાત ધરાવે છે કે જેને નોકરી મળી શકે. એટલે સ્કિલ નથી લોકો પાસે. ભણી લે છે, ગ્રેજ્યુએટ થઈ જાય છે, પણ સ્કિલ નથી લોકો પાસે. કોઈ પણ પ્રકારની સ્કિલ નથી કે જેથી પોતાનું ગુજરાન ચલાવી શકે, પોતે ઇકોનોમીમાં પાર્ટિસિપેશન કરી શકે. એના માટેની સ્કિલ નથી. તો સ્કિલ, એ જે સ્કિલ હોવી જોઈએ 49% છે, એટલે 51% તો કેવા છે? તો કે સ્કિલ નથી એની પાસે. તો એ શું કરશે? તો એ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરશે. જો આ સંગઠિત ક્ષેત્રો ઉપરનો જ આજે એક રિપોર્ટ મોસ્પી, એટલે કે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર, ઇમ્પ્લિમેન્ટેશન, જેણે આજે એક રિપોર્ટ બહાર પાડ્યો છે. એ રિપોર્ટ અસંગઠિત ક્ષેત્ર માટેનો છે. એમાં સરસ આંકડા છે, હું તમને હમણાં લખાવું. તો આજે આજે 51% લોકોને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરવું પડશે, મતલબ કે એની જે લાયકાત છે ને એની કરતા એને ઓછું કામ મળશે. સ્નાતક કક્ષાના વ્યક્તિઓ છે, તો એને વ્યવસ્થિત કાર્ય મળવું જોઈએ, એને મળતું નથી, અને જે એનાથી નીચું કામ મળે છે, એ જે આખો ગેપ સર્જાય એને કહેવાય સ્કિલ ગેપ, બરાબર. તો શું કરવું પડે દેશે? રાજતંત્રએ એવું કરવું પડે કે લોકોને સ્કિલ આપવી પડે, એવી સ્કિલ આપવી પડે કે જેની અંદર રોજગારનું સર્જન થઈ શકે. રોજગારનું સર્જન કરવા માટે સૌથી વધારે શું ઉપયોગી થાય? તો મેન્યુફેક્ચરિંગ પોઈન્ટ થાય. જે દેશની અંદર મેન્યુફેક્ચરિંગ સારું હોય ને, બધી જ વસ્તુનું, જો ચાઇના અત્યારે પ્રથમ નંબરે છે, શું કામ? કારણ કે બધું જ મેન્યુફેક્ચર ત્યાં થાય. કોઈ પણ માલ લ્યો તમે તો એ લોકો એવી રીતે એની ટેકનોલોજી વિકસાવી છે કે જે છે ને એનો જે ટોટલ આઉટપુટ ની રકમ હોય ને, જે કિંમત હોય એ ઓછી આવે. એટલે ચાઇનાનો માલ સસ્તો બને, મેન્યુફેક્ચરિંગ વધારે છે, એટલા માટે એનો વર્લ્ડ વાઇડ એની ડિમાન્ડ વધારે છે.
મેન્યુફેક્ચરિંગમાં આખા વિશ્વની અંદર જો ચાઇના બંધ થઈ જાય ને તો આખા વિશ્વની અંદર કેટલી બધી મોટી તંગીઓ સર્જાઈ શકે, જે આપણે હમણાં જ જોયું હતું. ચીપની ઓલી થઈ હતી, બરાબર, ચીપની શોર્ટેજ એટલી બધી થઈ ગઈ હતી, જે આ ફોનની અંદર ચીપ આવે એ ચીપની એટલી બધી શોર્ટેજ થઈ ગઈ હતી કે ચાઇના ઉપર કેટલી બધી ડિપેન્ડન્સી છે એ આપણને ખબર પડે કે ફોન બનવાના બંધ થઈ ગયા અને ઘણું બધી તકલીફ થઈ હતી, જે હમણાં 1 વર્ષ પહેલા જ થયું હતું. તો મેન્યુફેક્ચરિંગ જે દેશમાં હોય ને સારામાં સારું રોજગારીનું સર્જન કરી શકે. મેન્યુફેક્ચરિંગને કરવા માટે શું કરવું પડે તો કે સ્કિલ આપવી પડે. જે બનાવવાનું છે, જે પણ કોઈ વસ્તુ અત્યારે એઆઈ છે, ChatGPT છે, આ બધું શું છે, આ બધાના માટેના ટૂલ્સ જે બનાવવા પડે એ અહીંયા જો મેન્યુફેક્ચર થાય અને એની સ્કિલ મળી રહે અહીંયાના યુવાનોને, તો પછી આ જે સ્કિલ ગેપ છે ને એ ન સર્જાય અને ભારતના યુવાનોને સરસ વ્યવસ્થિત એ જે પ્રકારનું રોજગારનું ડિઝર્વ કરે છે એ રોજગાર એને મળી જાય. તો આ થઈ ગઈ સ્કિલ ગેપની વાત. બરાબર, સ્કિલ ગેપ શું છે એ તમારે સમજી લેવાનું. એના માટે એને શું કરવું પડે, મેન્યુફેક્ચરિંગને મજબૂત બનાવવું પડે. મેન્યુફેક્ચરિંગ ઇકોનોમીનો એક પાર્ટ છે. જો પહેલો આવે પ્રાથમિક આવે, પછી સેકન્ડરી આવે, સેકન્ડરીમાં મેન્યુફેક્ચરિંગ આવે, પ્રાથમિકમાં આવે કૃષિની અંદર, અને પછી અસંગઠિત ક્ષેત્ર. આ બધા પાછા ઇકોનોમિકના સ્ટેટિક્સનો પાર્ટ છે. બહુ અંદર વયા જશો ને તો બહુ જ અંદર વયા જશો, એટલે આપણે એ અત્યારે રહેવા દઈએ, તમે વાંચજો. બરાબર, સ્કિલ ગેપ શું છે મેં તમને સમજાવી દીધું. એને રોજગારને વધારવા માટે કોઈ પણ દેશ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું હોય, એમાં તે ભારત જેવો દેશ કે જ્યાં આગળ સૌથી યુવાન દેશ છે અત્યારે. બરાબર, યુવાન વસ્તી ભારતની જે છે ને બહુ 64% જેટલી ભારતની વસ્તી જે છે યુવાન છે, એટલે વૃદ્ધો નથી. એટલે આપણે જો આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ જેને કહેવાય એનો જો આપણે લાભ લઈ લઈએ ને તો આપણે પછી આવતા 100 વર્ષ સુધી આપણે મહાસત્તા બનવાનું જે સપનું છે ને એ આપણું પૂરું થઈ જાય. બરાબર, તો એના માટે ભારત સરકારે શું કર્યું છે તો ELI નામની એક સ્કીમ બહાર પાડી હતી, જે ગયા ઇકોનોમિક સર્વે અને બજેટની અંદર હતી, જે બજેટમાં હતી. બરાબર, સૌથી મોટી સ્કીમ હતી એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ. બરાબર, હવે રોજગાર છે ને 2 પ્રકારના હોય. બરાબર, એક તો હોય ફોર્મલ એટલે શું તો કે જે આપણે સરકારી પરીક્ષાઓની કરીએ છીએ તૈયારી. બરાબર, તો આપણી પાસે શું હોય તો કે સરકારી નિમણૂક પત્ર હોય, આપણે ફોર્મલ છીએ, ટૂંકમાં આપણે સરકારના ચોપડે નોંધાયેલા છીએ કે જ્યારે બનશું ત્યારે, અત્યારે તો નથી. તો એ સરકારી જે પણ કોઈ અધિકારીઓ છે અથવા કંપનીની અંદર જે પણ કોઈ કામ કરી રહ્યા છે, જે સંગઠિત ક્ષેત્ર જેનું રજીસ્ટ્રેશન ક્યાંક થયેલું છે, જેના EPFOમાં જેનું નામ નોંધાયેલું છે, તો એવા બધા કોણ કહેવાય, ફોર્મલ સેક્ટરના કહેવાય. ઇનફોર્મલ સેક્ટરના કોણ કહેવાય તો કે કૃષિ સૌથી મોટું ઉદાહરણ છે આપણું. પછી જે રોજનું રોજ કાર્ય કરતા હોય તો એ ક્યાંય નોંધાયેલા નથી. પછી આ ઝોમેટો વાળા ગીગ ઇકોનોમી જેને કહેવાય, ઝોમેટો ફ્રીલાન્સર જે લોકો કામ કરે છે, જેટલું કામ કરે એટલાના પૈસા લઈ લે અને પછી છૂટા. એ જે ગીગ ઇકોનોમી જે અત્યારે પૂર બહારમાં વિકસી રહી છે, ભારતમાં વિકસી રહી છે, તો એ બધું આ બધા ઇનફોર્મલ સેક્ટર કહેવાય કે જેનું ક્યાંય રજીસ્ટ્રેશન ક્યાંય થતું નથી, જે કોઈ પણ પ્રકારના નિયમોથી બંધાયેલા નથી. જો ફોર્મલ સેક્ટરમાં આવી છે તો શું કરવું પડશે તો કે એને સામાજિક સુરક્ષા પૂરી પાડવી પડશે, એને પેન્શન આપવું પડશે, એને સિક લીવ આપવી પડશે, મેટર્નિટી લીવ આપવી પડશે. બરાબર, એની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે. એનો એક્સિડન્ટ થાય તો એને વીમો આપવો પડશે, મેડિકલ એનું સાચવવું પડશે, એનું આરોગ્ય સાચવવું પડશે. બરાબર, તો એ ફોર્મલ સેક્ટરમાં માણસને બધા લાભ મળે. આપણે શું કામ સરકારી નોકરીની તૈયારી કરીએ છીએ? કારણ કે આપણે ફોર્મલમાં આવી જઈએ અને આપણને આપણી ભવિષ્ય જે છે આપણું એ સુનિશ્ચિત થઈ જાય કે સરકાર આપણને ક્યારેય પણ એનામાંથી નોકરીમાંથી બહાર ન કાઢી શકે. બરાબર, પછી પ્રાઇવેટમાં ફોર્મલાઇઝેશન હોય કે પ્રાઇવેટમાં અમુક સારી કંપનીઓમાં સારા હોદ્દા પર લોકો અને પેન્શન બધા પ્રકારના લાભો પૂરા પાડવામાં આવે છે. ટૂંકમાં જેનું રજીસ્ટ્રેશન થયેલું છે, જેનો ટેક્સ કપાય છે, જેનું EPFOમાં દેશમાં સીધો દેશની ઇકોનોમીમાં એ સીધું લખાઈને એનું જે કોન્ટ્રીબ્યુશન છે એ આવે છે, તો એને કહેવાય ફોર્મલ સેક્ટર. ઇનફોર્મલ સેક્ટર એટલે કૃષિની અંદર જો તમે ખેડૂત છે એ ક્યાંય નોંધાયેલો નથી, એની જે આવક છે એ ક્યાંય નોંધાતી નથી. એવું ક્યારેક એને સારી એવી આવક મળી જાય, ક્યારેક એને જે ખેડૂતને ખેતીની અંદર જે નાખ્યા હોય પૈસા પાછા ન નીકળે, તો એ ઇનફોર્મલ સેક્ટર થઈ ગયું. ખેડૂત પછી શું કરશે, કઈ પોતે જાતે તો બધું નહીં કરે, તો દાડિયા રાખશે. તો એ લોકો શું કહેવાય પર ડે વેજ ઉપર કામ કરશે, એક દિવસના 200 રૂપિયા, એક દિવસના 300 રૂપિયા, એ ક્યાં નોંધાશે? તો આ બધા થઈ ગયા. પછી આ જે સ્ટ્રીટ વેન્ડર્સ આવે, જે બધું શાકભાજી વેચવા આવે, જે બધું પાણીપુરી વેચવા આવે, આ બધા સ્ટ્રીટ વેન્ડર્સ થઈ ગયા. એ લોકો ઇનફોર્મલ સેક્ટરમાં આવે. એ લોકો અને એવા ઇનફોર્મલ સેક્ટરનો ભારતની ઇકોનોમીમાં પાર્ટ છે એ 93% છે. 93% લોકો કામ જે કરે છે ને એ ક્યાંય નોંધાતું જ નથી.
ઇન્ફોર્મલ છે, એને સામાજિક સુરક્ષા નથી મળતી, બરાબર. જો દાડીઓ છે, અડધો દિવસ આવ્યો ને પછી નો આવ્યો તો માલિકીના પૈસા કાપી લેશે. દુકાન છે, કોઈ દુકાન ઉપર કામ કરી રહ્યો છે, રોજંદાર છે, બરાબર, એક દિવસ નો આવ્યો તો માલિકીના પૈસા કાપી લેશે. ઈ પડ્યો એને વાગ્યું તો માલિકીની કોઈ જવાબદારી લેશે નહીં. તો આ બધા ઇન્ફોર્મલ છે. 93% લોકો એવા છે કે જે ઇન્ફોર્મલ છે. આ ડેટા છે એ 2018ના ઇકોનોમિક સર્વેનો છે. કોઈ પણ ડેટા આપો ને તો એનું છે ને સોર્સ ખાસ લખવો, કે જેથી કરીને આમ લેમેન બોલતા હોય જેમ કે ભાઈ આપણે તો બહુ બેરોજગારી છે, એમ નહીં. 93% ઇન્ફોર્મલ સેક્ટરમાં છે લોકો, અને એ 2018ના ઇકોનોમિક સર્વેની અંદર લખેલું છે. આવું તમે કહેશો ને એટલે તમને તમારી અલગ છાપ પડશે, કે તમને ખબર છે તમે જે બોલો છો ને એની પાછળ એક બેકઅપ છે, એનું વેલિડેશન છે તમારી પાસે, બરાબર. આવું કરવાનું હંમેશા. એટલે જે પણ કઈ ડેટા લખો ને એનો સોર્સ ખાસ લખવાનો. અને અત્યારથી લખવાની ટેવ પાડશો ને તો મેઇન્સમાં તે આપોઆપ તમે એમ જ લખશો કે ઇકોનોમિક સર્વે 2018ના ડેટા પ્રમાણે 3% ઇન્ફોર્મલ સેક્ટરમાં અંદર લોકો છે, શ્રમ બળ આપણું જે છે એ 93% છે, એવું સીધું લખશો. તો શું કરવું જોઈએ આના માટે? તો એના માટે તે એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ, તો કે જે કંપની છે, એક્સક્યુઝ મી, જે પણ કોઈ કંપની છે, બરાબર, અથવા એક યુનિટ છે જે આગળ જે રજીસ્ટર થયેલું છે, એ આવા ઇન્ફોર્મલ સેક્ટરના લોકો છે એને પકડી અને એને જોબ આપે છે, અને એનું રજીસ્ટ્રેશન ક્યાં કરાવે છે? EPFO માં કરાવે છે. EPFO ની અંદર આપણા એમ્પ્લોયમેન્ટ પેન્શન ફંડ એવું જ કંઈક છે, તમે જોઈ લેજો. EPFO નું ફૂલ ફોર્મ શું છે ને ખાસ જોઈ લેજો. તો EPFO ની અંદર એ રજીસ્ટ્રેશન થાય છે. રજીસ્ટ્રેશન થાય શું થાય? ફોર્મલાઇઝેશન થાય. એટલે ખબર પડે કે આ શ્રમ બળની અંદર પાર્ટિસિપેશન કરે છે ને એટલે એટલા પૈસા મળે છે. શું કરવાનું EPFO માં? તો કે દર મહિને 5,000 રૂપિયા જે કપાવવાના હોય, તો કોઈ કંપની છે 5,000 રૂપિયા કપાવે છે EPFO ના, તો સરકાર 3,000 રૂપિયા એને પાછા આપી દેશે, બરાબર. કોને? કંપનીને, એમ્પ્લોયરને. અને એમ્પ્લોયને શું કરશે? એમ્પ્લોયને પહેલા મહિને જ્યારે જોડાય ત્યારે 15,000 રૂપિયા, એટલે કે પહેલી સેલેરી જેટલી હશે ને એટલા પૈસા એને આપશે. એટલે કંપની તો એને પૈસા આપશે જ આપશે પગારના, અને ઉપરાંત એમ્પ્લોયને સરકાર જે છે એ 15,000 રૂપિયા અથવા તો એને જે પણ કાંઈ એનો મહિનાનો પગાર છે એટલા પૈસા કંપની સરકાર એને આપશે. શું કામ આપશે? તો કે આ એમ્પ્લોયમેન્ટ છે ને જનરેટ કરવા માટે, વધારેમાં વધારે લોકો પોતાનું EPFO ની અંદર રજીસ્ટ્રેશન કરાવે, જેથી જોબનું ફોર્મલાઇઝેશન થાય અને જેથી કરીને એમ્પ્લોયમેન્ટને બૂસ્ટ મળે. એમ્પ્લોયમેન્ટને બૂસ્ટ મળે એટલે ઇકોનોમીને બૂસ્ટ મળે, એટલા માટે, બરાબર. અને પછી સુપ્રીમ કોર્ટની કાલે જે છાપામાં ગુજરાતનું જેને દિવ્ય ભાસ્કર વાંચ્યું હોય તો કોન્ટ્રાક્ટ બેઝ જે જોબ છે ગુજરાતે 1,000 કરોડ રૂપિયા ભારતની સરકાર જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ વાળી કંપનીઓ છે, આઉટસોર્સિંગ જે કરે છે એને આપે છે. આઉટસોર્સિંગ એટલે શું? તો કે કોઈ પણ એક કામ છે, દાખલા તરીકે સરકારી કોઈ બિલ્ડિંગ બનાવવું છે, તો બિલ્ડિંગ કઈ રીતે? 2 રીતે બને. એક તો તમે સીધો જ તે પેલો બહાર પાડો, આજે મજા નથી, સીધો તે તમે પેલું બહાર પાડો કોન્ટ્રાક્ટ વાળું, અને જેટલા પણ કન્સ્ટ્રક્ટર હશે એ લોકો આવશે, બીડ મની અંદર પોતાની કિંમત મૂકશે, એમાંથી સૌથી ઓછી કિંમત હશે એ સરકાર એને કોન્ટ્રાક્ટ આપી દેશે, અને એ રીતે આનું નિર્માણ થશે. બીજું શું થશે કે સરકાર સીધું આઉટસોર્સ કરી લેશે. કોઈ એક કંપની છે, જો કોઈ કન્સ્ટ્રક્શન કંપની છે, એને કહી દે તમે અમારું જે છે આ કામ એ કરાવી આપો. એટલે એ જે એના માટે જે પણ શ્રમ બળ જોશે ને એ શ્રમ બળને એ લોકો પ્રાઇવેટલી પૈસા આપી દેશે, અને એ રીતે થઈ જશે. તો એ આઉટસોર્સિંગ થઈ ગયું, બરાબર. બહારથી જે શ્રમ બળને લાવવામાં આવે છે, બહારથી શ્રમ બળ લાવીને ખાનગી રીતે એને આપવામાં આવે છે જે વેતન, તો એને કહેવાય આઉટસોર્સિંગ. તો આઉટસોર્સિંગ શું હોય? તો કોન્ટ્રાક્ચ્યુલાઇઝેશન હોય, કોન્ટ્રાક્ટ ઉપર હોય કે હું તમને ફિક્સ પે એટલા આપીશ અને આનાથી વધારે નહીં આપો. અત્યારે શિક્ષકોની ભરતી જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થાય છે, 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કરી દે. ડોક્ટરોની ભરતી થાય છે, બધા જ પ્રકારની જે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી થાય છે. એક મીડિયેટર એક કંપની હોય જે કોન્ટ્રાક્ટ રાખે અને એમ કે હું તમને આટલું આઉટસોર્સિંગ કરી આપીશ, અને એ લોકો પોતાની સેવા આપે. જો ડોક્ટર એક કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય એ એટલી જ સેવા આપે, અને શિક્ષકે તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હશે એટલે એ એટલી જ સેવા આપશે, એ બાળકોને ભણાવશે. અને જે ગવર્મેન્ટે પોતે લીધેલા છે, નિમણૂક કરીને લીધેલા છે એવા જે શિક્ષક છે એ શિક્ષણ જ આપશે. પણ છતાંય તે જે કોન્ટ્રાક્ટ બેઝ શિક્ષક હશે એનો પગાર તમે જુઓ, અને જે ગવર્મેન્ટ ખરેખર અધિકારી છે એનો તમે પગાર જુઓ, એના ઉપર આ વચ્ચે જમીન આસમાનનો ફેર છે.
તો સરકારને સસ્તું પડે એટલા માટે આઉટસોર્સિંગ કરી નાખે, એટલા માટે કોન્ટ્રાક્ચ્યુઅલ કરી નાખે. તો સુપ્રીમ કોર્ટે તરત જ કીધું કે આજે જે કોન્ટ્રાક્ચ્યુલાઇઝેશન ઓફ જોબ છે ને એ દેશે તંત્રએ ન કરવું જોઈએ. બરાબર, એ સુપ્રીમ કોર્ટનો રિમાર્ક છે, બહુ ખાસ નથી એમાં કાંઈ, આ ખાલી એક ન્યૂઝ છે એટલે યાદ રાખવાની. તો આની આ રીતે રિલેટેડ છે એટલે મેં તમને કહી દીધું. આ ELI સ્કીમ એક યાદ રાખવાની છે, શું છે મેં તમને સમજાવી દીધું. આના રિલેટેડ એક ડેટા બહાર પાડ્યો છે, કોણે? મોસ્પીએ. એ રિપોર્ટનું નામ છે ASU, બરાબર. એટલે શું છે રિપોર્ટ? એન્યુઅલ સર્વે ઓફ અનઇન્કોર્પોરેટેડ સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, બરાબર. અહીંયા ઈ આવશે, એન્ટરપ્રાઇઝીસ. એન્યુઅલ સર્વે એટલે વાર્ષિક રિપોર્ટ બહાર પાડ્યો છે. કોણે બહાર પાડ્યો છે? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, મોસ્પી. આ ખાસ યાદ રાખવાનું. આ રિપોર્ટ કોણે બહાર પાડ્યો? સીધું MCQ માં પૂછાઈ શકે. મોસ્પી છે ને એ એક પ્રકારનું મંત્રાલય છે, મિનિસ્ટ્રી છે આપણી, જે ડેટા બધેથી કલેક્ટ કરે છે, એટલે સ્ટેટિસ્ટિક્સ કહેવાય. અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એટલે કોઈ પણ યોજના બનાવી છે તો એ યોજનામાંના લાભાર્થીઓ કેટલા હોઈ શકે, એનો આખો પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે થાય ડેટાના આધારે, એનું કાર્ય જે કરીને એ આ મોસ્પી છે, બરાબર. તો એને એક ડેટા બહાર પાડ્યો છે, રિપોર્ટમાં 2-4 વસ્તુઓ અગત્યની છે, ડેટા છે જે તમારે લખી નાખવાના. અને હું કીધું એમ સોર્સ ખાસ લખવાનો કે મોસ્પીના 2024ના એ ડેટા કયો છે? ડેટાનો ટાઈમ છે ઓક્ટોબર 2023 થી લઈને સપ્ટેમ્બર 2024 સુધીનો ડેટા છે, બરાબર. ઇન્ફોર્મલ સેક્ટરનો ડેટા છે, બરાબર. કે ઇન્ફોર્મલ સેક્ટરની અંદર ઇકોનોમીમાં કેટલું પાર્ટિસિપેશન કર્યું છે એ બાબતના અમુક આંકડાઓ જે મોસ્પી છે એ બહાર પાડે છે. ક્યાં આવે આ ન્યૂઝ? મોટે ભાગે PIBમાં આવે, બરાબર. PIB એટલે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ભારત સરકારની જે માન્ય એક સંસ્થા છે કે જે આવી કોઈ પણ માહિતી સરકાર હોય ને જ્યારે આવી કોઈ યોજના લઈ આવે ને ત્યારે એ PIB ને આપે અને PIB એને રિલીઝ કરે, બરાબર. અને ત્યાંથી તે પછી બધા પ્રેસને એ માહિતી મળે. તો એ રિપોર્ટની અંદર શું કીધેલું છે? ઓક્ટોબર 2023 થી લઈને સપ્ટેમ્બર 2024 સુધીનો ડેટા એની અંદર આપેલો છે, બરાબર. આ એની ટાઈમલાઈન થઈ ગઈ. તો એમાં કીધેલું છે કે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યા. એક તો મેન્યુફેક્ચરિંગ, મેં જેમ કીધું એમ મેન્યુફેક્ચરિંગની અંદર સૌથી વધારે ઇન્ફોર્મલ શ્રમ બળ હોય ને, જે એ હોય લેબર ફોર્સ જે એ મેન્યુફેક્ચરિંગની અંદર હોય. પછી હોય ટ્રેડની અંદર, વેપારની અંદર, બરાબર. અને ત્રીજું અધર સર્વિસ. આ રીતે 3 એને ડિવાઇડેશન પાડેલા છે કે ક્યાંથી કેટલા ડેટા મળે. તો આ ત્રણેય સેક્ટરના જે ઇન્ફોર્મલ છે આની અંદર શું સમાવિષ્ટ નથી? તો એક તો નોન એગ્રીકલ્ચર છે, એટલે એગ્રીકલ્ચરલ બધી જે છે ને એ આની અંદર સમાવિષ્ટ નથી. એગ્રીકલ્ચર રિલેટેડ એટલે ખેડૂત છે, ખેડૂતના ભાગ્યા છે, એના દાડિયા છે, એ જે ઇન્ફોર્મલ સેક્ટર છે ને આની અંદર સમાવિષ્ટ નથી. બીજું કન્સ્ટ્રક્શન આની અંદર સમાવિષ્ટ નથી, એટલે જે રોજના મજૂરો હોય ને મકાન બનાવવા માટેના અથવા તો કોઈ પણ કન્સ્ટ્રક્શનનું જે કામ સાથે જોડાયેલા અસંગઠિત શ્રમબળ છે ને એ આની અંદર નથી. એટલે પ્રશ્ન એવો તમને છે ને પ્રિલિમ્સમાં પૂછવો હોય તો પૂછી શકે કે મોસ્પી દ્વારા બહાર પાડેલા આ રિપોર્ટની અંદર કૃષિ શ્રમબળ અને કન્સ્ટ્રક્શન એટલે કન્સ્ટ્રક્શન જ રાખવાનું, કન્સ્ટ્રક્શન વાળા શ્રમબળનો સમાવેશ થાય છે. તો એ વિધાન થઈ જાય ખોટું, બરાબર. કેટલા? આટલા જ થાય છે. મેન્યુફેક્ચરિંગ, ટ્રેડ, મેન્યુફેક્ચરિંગને ગુજરાતીમાં કહેવાય વિનિર્માણ કહેવાય, બરાબર. વિનિર્માણ ક્ષેત્ર કહેવાય ટ્રેડ એટલે વ્યાપાર. અને બાકીની એની સિવાયની જે અન્ય સર્વિસીસ છે એ બાકી આ 3 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. આ ત્રણેય પાર્ટના થઈને જેટલા પણ કઈ અસંગઠિત શ્રમબળ છે ને ભારતની ઇકોનોમીની અંદર 12.84% એટલે લમસમ 13% નું યોગદાન આપ્યું છે. આ લખો તો ચાલે, આ એટલું બધું ડિટેલમાં લખવાની જરૂર હોય નહીં, 13% યાદ રાખી લેવાના લમસમ, બરાબર. આ મેઇન્સ માટે. બાકી સીધે સીધો તમને એટલો બધો ડીપમાં ડેટા નહીં પૂછે કે આ ડેટાની અંદર કેટલા ટકાનું પાર્ટિસિપેશન નોંધાયું છે. બહુ અઘરું કરવું હોય તો વિધાનમાં મૂકી દે, બાકી ન પૂછાય આવું, બરાબર. પણ આ તો તમારે જાણવા માટે કે જો ઇન્ફોર્મલ સેક્ટર છે, મેં કીધું એમ કે ભારતનું જે શ્રમબળ ટોટલ શ્રમબળ છે એમાં 93% લોકો જે છે ને એ ઇન્ફોર્મલ છે. એટલે જોઈએ છે આપણે સરકારી નોકરીઓ માટે કેવી મારામારી છે, કારણ કે ફોર્મલાઇઝેશન છે. સારી એવી કંપનીઓમાં જોબ માટે મારામારી છે, બરાબર. પછી બીજા શું છે? હા, તો લેબર માર્કેટ ફોર્સ. જો
લેબર્સની સંખ્યા વધી છે ભારતની અંદર. કેટલી? 12 કરોડ. 12 કરોડ લેબર જે છે, શ્રમ બળ છે, એટલા આની અંદર વધ્યા છે. બરાબર. પહેલા છે ને કામ નહોતું મળતું, તો હવે શું કર્યું કે મનરેગા કર્યું. મનરેગા શું છે? તો રાઈટ ટુ વર્ક, એટલે રોજગાર, રાઈટ ટુ એમ્પ્લોયમેન્ટ, રોજગારી મળવી જ જોઈએ, એને લીગલાઇઝ કરી દીધું ભારત સરકારે કે ભાઈ તમને 100 દિવસનું કામનું મહેનતાણું તો અમે આપશું જ. બરાબર. તો એના લીધે થઈને 12 કરોડ શ્રમબળ આપણને મળી રહ્યા. તો 12 કરોડનો એમાં વધારો જોવા મળ્યો છે. ફિમેલ પાર્ટિસિપેશન વધ્યું છે. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફિમેલ પાર્ટિસિપેશન જે હતું 25% નહીં 21% હતું, જે પ્રી કોવિડ ટાઈમમાં જે 21% હતું, જે એ વધીને અત્યારે કેટલું થઈ ગયું છે? 26.2% થઈ ગયું છે. જો ફિમેલ કોઈ પણ દેશમાં છે, આ ભારતમાં જોઈએ તો 50% ફિમેલ છે. બરાબર. અને 50% મેલ છે. હવે 50% જે છે ફિમેલ, એ જો પોતાની રોજગારીમાં, ઇકોનોમીમાં કોઈ પ્રકારનું યોગદાન આપતી જ નથી, તો એનો મતલબ 50% ઇનેક્ટિવ વસ્તી આપણી પાસે છે. તો આપણે ઇકોનોમીમાં કઈ રીતે ગ્રો કરી શકીએ? તો ફિમેલ પાર્ટિસિપેશન વધારવું સૌથી વધારે જરૂરી છે. અને જે વધ્યું છે આ રિપોર્ટ પ્રમાણે ઓક્ટોબર 2023 થી લઈને સપ્ટેમ્બર 2024 સુધીમાં જે 21% હતું, એ ફિમેલ પાર્ટિસિપેશન વધીને 26.2% થયું છે. બરાબર. આ એક આંકડો લખી નાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફિમેલ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે સીધો જ આ રિપોર્ટનો હવાલો આપીને એવું કહી શકો કે ફિમેલનું પાર્ટિસિપેશન જે છે એ રોજગારીમાં વધ્યું છે. બરાબર. ચલો, હવે આમાં પડકારો કયા છે? આ રિપોર્ટના મેં તમને ડેટા આપી દીધા, લખી લેજો. હવે આપણે એનું થોડુંક એનાલિસિસ કરીએ. આ ઇકોનોમી રિલેટેડ જ છે. ઇકોનોમીના કરંટ અફેર સૌથી વધારે આવશે, અને એની અંદરથી છે ને આખું જે સ્ટેટિક પાર્ટ છે ને એ આ રીતે જ કવર થશે. બરાબર. તમે સીધું સ્ટેટિક ઇકોનોમી લઈને બેસી જશો ને તો અડધું સમજાશે ને અડધું માથેથી જશે. પણ આવી રીતે આંકડા સાથે, રિપોર્ટ સાથે અને સમજણ સાથે સમજશો ને તો આરામથી સમજાઈ જશે અને આરામથી સારું એવું લખી શકશો. ઇકોનોમી બહુ જ પ્રિલિમ્સ અને મેઇન્સ બેયમાં સ્કોરિંગ સબ્જેક્ટ છે. જો થોડુંક સમજાઈ જાય ને, કારણ કે આપણે જે રોજમાં જીવીએ છીએ, જોઈએ છીએ, એ જ બધું ઇકોનોમીમાં આવે છે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એના પડકારો કયા કયા છે? પડકારો એટલે શું? તો કે જે અસંગઠિત ક્ષેત્રની અંદર કાર્યો વધી રહ્યા છે, અસંગઠિત ક્ષેત્રની અંદર લેબર ફોર્સ વધી રહ્યું છે, તો એના પડકારો શું છે? તો કે જેન્ડર ગેપ છે. મેં કીધું એમ 50% મહિલાઓ છે, તો 50%માંથી સૌથી વધારે પાર્ટિસિપેશન એનું આવવું જોઈએ, તો જ ઇકોનોમી છે એ ગ્રો કરી શકે. બરાબર. પછી અસ્થિરતા. અસ્થિરતા એટલે શું? ઋતુજન્ય બેરોજગારી જોવા મળે. ક્યાંક એક પાક, આમાં તો કૃષિવાળું નથી થતું, પણ આપણે જોઈએ કે શિયાળો બહુ વધારે આવવા માંડે, ઠંડી બહુ વધારે પડવા માંડે, તો બધા લેબરો માઇગ્રેટ કરવા માંડે, બીજે જવા માંડે. પછી વરસાદની સિઝન છે ને, વરસાદ નથી આવતો, કચ્છમાંથી બધા માઇગ્રેટ કરીને આ બાજુ આવે. બરાબર. તો એ અસ્થિરતા જોવા મળે, એનો પડકાર છે. આ ઇન્ફોર્મલ જે અસંગઠિત ક્ષેત્રના કામદારો છે ને, એના માટે એની સામે આવા પડકારો રહેલા છે. એ તો રક્ષણ નથી. રક્ષણ એટલે શું? તો કે એની પાસે સામાજિક કોઈ પણ પ્રકારનું, જો એને કોઈ પેન્શન નહીં આપે, એને કોઈ લીવ નહીં મળે, એનો એક્સિડન્ટ થશે અથવા તો એ ઘરમાંથી નહીં રહે. બરાબર. એક વ્યક્તિ છે જે કમાવા વાળો છે, એની ઉપર 5 જણા જે છે પરિવારના એ નભે છે. હવે એ વ્યક્તિ નહીં રહી તો એના માટે રક્ષણ માટે કોણે જવાબદારી લેવાની એમ? તો એને સામાજિક સંરક્ષણ નથી મળતું. પછી શું છે? ટેક્સનું માળખું. ટેક્સની અંદર ઇન્ફોર્મલ સેક્ટર વાળા છે તો ટેક્સની અંદર ક્યાંય જોડાતા જ નથી. ભલે ટેક્સ ન ભરે પણ એ ક્યાંય રજીસ્ટર જ નથી થતા. 93% લોકો એવા છે કે જે ટેક્સ માળખાની અંદર રજીસ્ટર જ નથી થયેલા. એટલે આપણને ખબર જ નથી કે આ લોકો એકચ્યુઅલ ભારતની જે ઇકોનોમી છે એ કેટલી હશે. બરાબર. અત્યારે જે આપણને જીડીપી ભારતની જોવા મળે, અથવા તો જે ભારતની ઇકોનોમીનું આખું માળખું જોવા મળે, એ કેવું છે? જે ફોર્મલ છે, જે સેક્ટર છે, જેના ડેટા ઉપલબ્ધ છે, એવી બધી માહિતી મળશે. જેના ડેટા જ ઉપલબ્ધ નથી, ઇન્ફોર્મલ છે, એના ડેટા ઉપલબ્ધ નથી, તો એની માહિતી ક્યાંથી મળશે? તો એકચ્યુઅલ જે જીડીપીની સાઇઝ છે, એકચ્યુઅલ જે ઇકોનોમીની સાઇઝ છે, એ આપણને ખબર પડતી નથી. બરાબર. નીતિ. તો શું કરવું જોઈએ આના માટે? જો આવા 4-5 પોઈન્ટ તમે લખી દીધા, ખાલી પોઈન્ટ જ લખવાના, અસ્થિરતા લખવાની, જેન્ડર ગેપ લખવાનો. પછી તમે જેમ જેમ આગળ વાંચતા જશો ને એમ તમને આપોઆપ સમજાઈ જશે. અને ઇકોનોમીમાં આ જ બધી વસ્તુઓ છે. 4-5 વસ્તુઓ, 5-6 વસ્તુઓ એકબીજાની હારે જોડાયેલી છે ને એની વારે વારે આવ્યા કરે. શું કરવું જોઈએ? સીધી વસ્તુ જે પ્રશ્ન છે, એ પ્રોબ્લેમ છે, એને સોલ્વ કરવો જોઈએ. ફોર્મલ નથી તો શું કરવું? ફોર્મલાઇઝેશન કરો. એને આ જે ઈએલઆઈ સ્કીમ આપણે જોઈ એવી રીતે એવી બીજી કોઈ સ્કીમ લાવો અને એને ફોર્મલાઇઝ કરો, એને રજીસ્ટર કરો. ક્યાંક તો એનું નામ નોંધાયેલું હોવું જોઈએ, ક્યાંક તો ખબર પડવી જોઈએ કે આ જે વ્યક્તિ છે મહિને 5,000 કમાય છે, એટલે એનું ક્યાંક રજીસ્ટ્રેશન થવું જોઈએ. બરાબર.
ઇકોનોમીમાં એનું પાર્ટિસિપેશન એટલું છે એ ખબર પડવી જોઈએ, ફોર્મલાઇઝેશન થવું જોઈએ, એને સામાજિક એને લાભો મળવા જોઈએ, ટેક્સ માટે એને ટેક્સ ભરવા માટે તમે પ્રોત્સાહિત કરી શકો, ટેક્સ નથી ભરતા તો નીલ ભરવા માટે, નીલ રિટર્ન ફાઇલ કરવા માટે તમે એને પ્રોત્સાહિત કરી શકો કે તમે જો આ રીતે નીલ રિટર્ન ફાઇલ કરશો તો અમે તમને એટલા પૈસા આપશું, કાં અહીંયા આવી કોઈ સુવિધા આપશું, કાં તો માતૃવાત્સલ્ય યોજના છે, કાં તો આ યોજના છે, એની અંદર અમે તમને ફ્રીમાં રજીસ્ટર કરી દઈશું. આવી બધી એને પ્રોત્સાહનો તમે આપો તો એ જોડાય, અને જોડાય તો એનું શું થાય, એનો ડેટા મળે, એનો ડેટા મળે તો શું થાય, એ ડેટાને આધારે કઈ પ્રકારની યોજના બનાવી, કઈ પ્રકારનો પ્રોગ્રામ બનાવો કે જેથી કરીને એમ્પ્લોયમેન્ટ વધારી શકાય અને ઇકોનોમીને બૂસ્ટ કરી શકાય, એવી આપણને માહિતી મળે. સીધી વસ્તુ છે, બરાબર. પછી ઇક્વલ પેમાં કરવું, એક જ કામ માટે સ્ત્રી અને પુરુષ બંનેને અલગ અલગ વેતન આપવામાં આવે છે, તો એ ન કરવું, બંને ઇક્વલ પે આપવો, ઇક્વલ વર્ક માટે ઇક્વલ પે આપવું, બરાબર. એટલે જેન્ડર ગેપને ઓછો કરવો. કૌશલ્યનો વિકાસ કરવો, મેં કીધું હતું ને સ્કિલ ગેપ છે, બરાબર. સ્નાતકો છે, કોઈ પણ વિષયના સ્નાતકો છે તો એને એ પ્રમાણેની જોબ મળે, એ પ્રમાણેનું જોબ ક્રિએશન થાય, પછી જોબ સીકર નહીં જોબ ગીવર બને. એન્ટરપ્રિન્યોરશિપ મુદ્રા યોજના છે એના દ્વારા શું કરવામાં આવે તો કે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે કે પોતાનું સ્ટાર્ટઅપ ખોલે, બરાબર. તો એવું કરવાનું, કૌશલ્યનો વિકાસ કરવાનો, આવું બધું કરવાનું, એટલે આપણી ઇકોનોમી ગ્રો થઈ જાય. આવું આપણે બેઠા બેઠા વિચારી શકીએ. પછી એવિએશન, હા જો હવેનો જે ક્વેશ્ચન છે, હવે એનો છે ને ઇકોનોમીનો જ છે, પણ આખું ઇકોનોમી અને ક્લાઇમેટને ચેન્જ કરે છે, ઇકોનોમી અને એન્વાયરમેન્ટ એ બેયને કમ્બાઈન કરે છે, અને આવા ક્વેશ્ચન પૂછાય છે. બે સબ્જેક્ટ છે તમને ખબર જ નહીં પડે આ પોલિટી અને ઇકોનોમી ક્યાં ભેગું કર્યું, આમાં એવું થાય. એવા ક્વેશ્ચન મેઇન્સમાં આવે છે. મેઇન્સમાં જો આવો તો ક્વેશ્ચન આવી ગયો, આવું સરસ તમે લખી દીધું ને તો તમારી છે ને છાપ બહુ સરસ પડી જાય એક્ઝામિનર ઉપર કે અચ્છા ને ખબર તો છે કે શું હું પૂછવા માંગુ છું. અને જીપીએસસી છે ને જો બેઠેલા વર્ષો જૂના પુસ્તકોને હજી એના રીઆવૃત્તિ થઈને એને વાંચ્યા કરે છે, તો એની ડેટા આપ્યા કરે છે, તો એની માહિતીથી હવે નહીં કામ ચાલે. હવે તમારે થોડુંક અપગ્રેડ થવું પડશે, થોડુંક વધારે સમજવું પડશે, વધારે લખવું પડશે, તો જ કામ થશે. તો એવિએશન છે ને એ શું કરે છે, એવિએશન એટલે આપણે કહેવાય ઉડ્ડયન વિભાગ, આખો જે ફ્લાઇટ છે એ, બરાબર, વિમાન વિભાગ છે, વિમાન પરિવહન જ કહેવાય એને કદાચ ગુજરાતીમાં, ઉડ્ડયન વિભાગ છે આખો. તો એ શું કરે છે, તો એ જે છે એ કાર્બન એમિશન, કાર્બન નહીં ગ્રીન હાઉસ એમિશન, જો ગ્રીન હાઉસ ની અંદર કયા કયા આવશે, ગ્રીન હાઉસ એમિશન ની અંદર એનો જે ફાળો છે ને એ વધી રહ્યો છે દિવસે ને દિવસે. સીધી વાત છે, ફ્લાઇટ છે એક જગ્યાએથી જશે અને બીજી જગ્યાએ લેન્ડ કરશે, ત્યાં સુધીમાં જે ફ્યુઅલ વાપરશે, એની અંદર જે પેસેન્જર્સ જઈ રહ્યા છે એ બધી વસ્તુઓ વાપરશે, એના લીધે શું થશે, કાર્બન ફૂટપ્રિન્ટ વધશે. કાર્બન ફૂટપ્રિન્ટ એટલે શું, તો કે પર વ્યક્તિ જે કાર્બનનો ઉપયોગ કરે છે, કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરે છે, એના લીધે જે કાર્બનનું એમિશન થાય છે, કાર્બન ડાયોક્સાઇડનું, તો એને કહેવાય કાર્બન ફૂટપ્રિન્ટ, જે દરેક વ્યક્તિનું અલગ અલગ હોય, બરાબર. એને એવી રીતે ભેગું કરીને પછી એક દેશનું બને. એવી રીતે કાર્બન ફૂટપ્રિન્ટ વધારવામાં, ગ્રીન હાઉસ એમિશન વધારવામાં ફ્લાઇટ જે છે ઉડ્ડયન વિભાગ છે ને એનો જે કોન્ટ્રીબ્યુશન હોય ને વધતું જઈ રહ્યું છે. એવું એક કોણ કે છે, એક નેચર નામની એક જર્નલ છે, બરાબર, એને એવું અવલોકન કર્યું છે. જો આવું લખવાનું કે નેચર નામની જર્નલમાં પ્રકાશિત થયેલા ડેટા મુજબ ઉડ્ડયન વિભાગ જે છે ગ્રીન હાઉસ એમિશનમાં વધારો કરી રહ્યું છે. આ રીતે લખવાનું, ડેટા સાથે લખવાનું. તમારી પાસે જે પણ તમે લખી રહ્યા છો ને એનું તમારી પાસે પ્રૂફ છે, તમે આમ હવામાં નથી લખી રહ્યા, એવું તમારે દેખાડવાનું એક્ઝામિનરને, બરાબર. એના માર્ક છે. અને સીધું એ પૂછાઈ શકે કે ઉડ્ડયન વિભાગ છે ગ્રીન હાઉસ એમિશનમાં વિશ્લેષણ વાળો પ્રશ્ન હોય ને તો એમાં પૂછાઈ શકે કે કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરે છે. એમાં 4 ઓપ્શન આપી દીધેલા હોય કે ફ્યુઅલના લીધે કરે છે, પછી કાર્બન ફૂટપ્રિન્ટ જે લોકો વસ્તુઓ વાપરે છે એના લીધે કરે છે. એવા મસ્ત સરસ મજાના બનાવીને વાક્યો મૂકી દીધેલા હોય મોટા. જો તમને સમજાણું હોય, આવી રીતે વિશ્લેષણ કરેલું હોય તો એ ક્વેશ્ચન તમારા માટે ઈઝી બની જાય, બરાબર. ડેટા એમાં આપેલો છે એ તમે એક જોઈ લો. ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા છે ને હું તમને તમે છે ને એક કોમેન્ટમાં લખી દેજો મને. કોઈ પણ એક વ્યક્તિ સરસ રીતે ગ્રીન હાઉસ વાયુઓ કેટલા છે ને ગેસીસ એ કમેન્ટમાં લખી દેજો, એટલે બીજાને જાણવા મળશે અને ખબર પડશે, બરાબર. અને એવા પ્રશ્ન પૂછાય છે નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ વાયુ નથી, અથવા તો કયો ગ્રીન હાઉસ વાયુ છે. એવા 4-5 જોડકા આપી દેશે વાયુઓને, કાર્બન ડાયોક્સાઇડ ને, કાર્બન મોનોક્સાઇડ ને, ભેજ ને બધું આપી દેશે, નાઇટ્રોજન ઓક્સાઇડ ને. અને પછી તમારે ABCD માંથી કોઈ એક સિલેક્ટ કરવાનો હશે, એવા ક્વેશ્ચન આવે છે, બરાબર. એટલે આ તમારું એક સ્ટેટિક નો પોર્શન એ સરસ રીતે થઈ જશે.
હા, તો પ્રાઇવેટ કંપની, હા, જે ટ્રેન છે ને, ટ્રેન, હા, સરસ મજાનો ડેટા એને આપેલો છે કે ટ્રેનમાં જે કાર્બન એમિશન થાય ને, ટ્રેનમાં જતા લોકો, પરિવહન તો જરૂરી જ છે, તો ફ્લાઇટથી થાય, ટ્રેનથી પરિવહન થાય છે, તો ટ્રેનથી જે કાર્બન એમિશન થાય ને એની કરતાં 50% વધારે એમિશન આની અંદર થાય છે. આવો ડેટા યાદ રાખવાનો, જે ઇઝીલી યાદ રહે હોય ને એવો, બરાબર. તો ટ્રેનની અંદર 50% જે છે, ફ્લાઇટ કરતાં ટ્રેનમાં 50%, સોરી, ટ્રેન કરતાં ફ્લાઇટમાં 50% વધારે એમિશન થાય છે, એટલે ટ્રેનમાં 50% ઓછું થાય આના કરતાં. ફ્લાઇટમાં તમે જાઓ અને ટ્રેનમાં તમે જાઓ, જો તમે 12 કિલો કરતા હો કાર્બન એમિશન, તો તમે ટ્રેનમાં જાઓ તો 6 કિલો કરો, એમ કેવા માંગે છે આ ડેટા, બરાબર. પછી આના ઉપાયો આપેલા છે, તો કરવાનું શું એમ, તો આમાં હવે જો ફ્લાઇટ તો બંધ નહીં કરી દેવાય, આ જે છે આના લીધે ગ્રીન હાઉસનું એમિશન વધારે પ્રમાણમાં થાય છે, તો બધા દેશો ફ્લાઇટ બંધ કરીને બેસી જશે, તો કામ થશે જ નહીં. તો શું કરવાનું, તો આનું જે ફ્યુઅલ છે, સૌથી વધારે શું કરે છે કાર્બન એમિશન, ફ્યુઅલના લીધે થશે. તો ફ્યુઅલ કેવું કરવાનું, સસ્ટેનેબલ ફ્યુઅલ બનાવવાનું. હવે સસ્ટેનેબલ ફ્યુઅલ કેવા હશે, સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ બનાવવાના, આને કહેવાય ASAF. આ તમારો કીવર્ડ છે, આને યાદ રાખવાનો, બરાબર. આ રીતનો પ્રશ્ન પૂછાય, સીધો ઉડ્ડયનનો ન પૂછાય ને ક્લાઇમેટ ચેન્જનો પૂછાય ને, તો તમે આ રીતના ડેટા લખી શકો. સસ્ટેનેબલ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, બધા જ લગભગ સબ્જેક્ટમાં આવશે. સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ, SAF જેને કહેવાય, એને તમારે પ્રોત્સાહન આપવું જોઈએ, એવું UN પણ કહે છે. કોઈ પણ સરકારી સંસ્થા છે ક્લાઇમેટ રિલેટેડ છે, તો એ બધા એમ કહે છે કે સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલને તમે પ્રોત્સાહન આપો. એમાં કયા કયા આવશે, તો જે બાયો વેસ્ટમાંથી બને છે, બરાબર, તો એ આવશે. પછી જે આવશે, આપણે અહીંયા જેટ્રોપા, ભાવનગરની અંદર જેટ્રોપા ઉપર કામ થાય છે. જેટ્રોપા છે એ શું છે, એક આવું ફ્યુઅલ જ છે, એક પેટ્રોલ જેવું તે પ્રવાહી, એ જેટ્રોપા પ્લાન્ટમાંથી મળે છે, તો એને શું કહેવાય, બાયોડીઝલ કહેવાય. તો એ બાયોડીઝલ છે, એનો ઉપયોગ જે છે એ વધારવો પડશે. પછી બીજું એક શું થાય, તો કે હાઇડ્રોજન વાળું છે અત્યારે, તો હાઇડ્રોજન ફ્યુઅલ છે એને પ્રોત્સાહન આપવું જોઈએ. આ બધા કેવા છે, સસ્ટેનેબલ છે, બરાબર. પછી બીજું એક આવે છે, હજી એક નામ મને ભૂલી ગઈ છું, હા, વેસ્ટ મેનેજમેન્ટમાં અલિગેટલી, શેવાળ, એ બધાના જે ઉપરના સ્કિનના ઉપરના લેયર હોય ને, એની અંદરથી એક પ્રકારનું પ્રવાહી બને છે, કેમિકલ બને છે, જે લગભગ આના જેવું જ હોય છે. આપણે જેટ ફ્યુઅલ હોય ને, જે એના જેવું જ એનું કેમિકલ બંધારણ હોય છે, એટલે એની જગ્યાએ વાપરી શકાય, તો એને તે પ્રોત્સાહન આપવું જોઈએ. આવું બધું કરવાનું છે. આ એના ઉપાયો છે. આ થઈ ગયું. શું પ્રશ્ન શું હતો ચર્ચામાં, શા માટે, તો કે નેચર નામની જનરલ છે, એને ઉડ્ડયન વિભાગ ગ્રીન હાઉસ એમિશનમાં વધારે પાર્ટિસિપેશન કરી રહ્યું છે, એના ડેટા બહાર પાડ્યા, તો એના ઉપાયો શું કરવાના, તો કે આવા ઉપાયો કરવાના, બરાબર. એમાં પડકારો શું હોય, તો પડકારો એ નહીં જોઈ, તો આ બધી ટેકનોલોજી છે ને મોંઘી બહુ આવે. પછી એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે અત્યારે અવેલેબલ નથી, તો આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું જોઈએ. હજી આપણી ગરીબી, શિક્ષણ, એના એમ્પ્લોયમેન્ટ, એના પ્રશ્નો એટલા બધા છે, એમાં આના ઉપર આપણે ખર્ચો કઈ રીતે કરી શકીએ, તો મોંઘું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એ બધા આના પડકારો થઈ જાય, બરાબર. થોડુંક છે ને એક ટોપિક ઉપર થોડુંક વિચારો ને, કે માનો કે કાર્બન એમિશન લખી દો બેઠા બેઠા. અત્યારે તમે છે ને, જો સરસ રીતે તમે અત્યારે મેઇન્સની તૈયારી કરી રહ્યા છો, પ્રિલિમ્સ તો આમથી થશે જ થશે, પણ મેઇન્સની તૈયારી તમે અત્યારથી સરસ રીતે કરી રહ્યા છો, બરાબર. આ રીતે તમે વિચારવાની ટેવ પડી જશે. થોડા 15-20 દિવસ આ સેશન એકધારું જોશો ને, એટલે તમને ખ્યાલ આવશે કે એકની વસ્તુ વારે વારે આવે છે, અને તમે કેટલાય બધા પ્રશ્નો પૂછાય ને એમાં એકની એક માહિતીને 50 જગ્યાએ ઉપયોગ કરીને તમે સારું એવું પરફોર્મન્સ કરી શકો છો. અને એ જ છે સ્ટ્રેટેજી, બીજું કંઈ નવું નથી. તમને જેટલું ઓછું આવડે છે, તમને જેટલું પણ આવડે છે, એનો તમે સારામાં સારો ઉપયોગ કરીને સારામાં સારું પરફોર્મન્સ કરો, એને કહેવાય સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજી હોય છે એના માટે તો હોય, આપણી પાસે સંસાધનો નથી પૂરતા, આપણી પાસે સમય નથી, તો જે છે એનો ઉપયોગ, મેક્સિમમ ઉપયોગ કરી અને આપણે સારામાં સારું પરફોર્મ કરીએ, એને કહેવાય કોન્ટેન્ટની જરૂર છે, બરાબર. દાખલા તરીકે મારી પાસે અત્યારે નાનું હતું સાદું મસ્તું બોર્ડ છે, અને એક માર્કર છે, અને એક કેમેરો છે. એના
એના બળ ઉપર હું ભણાવું છું કે નહીં તમને, પણ હું શું આપું છું, સારામાં સારું કોન્ટેન્ટ આપું છું. તમારે આ કદાચ મારી પાસે મોટી ઇન્ટરેક્ટિવ સ્ક્રીન હોય, બધું જ સારું હોય, પણ મારી પાસે કોન્ટેન્ટ નથી, મારી પાસે સારા ડેટા નથી, મારી પાસે સ્ટેટિક કે મારી પાસે વિઝન નથી કે જેનાથી હું તમને શીખવાડી શકું કે આવું લખવું, આવું ન લખવું, આનું જરૂર છે, આની જરૂર નથી. માહિતી તો એટલી બધી ઢગલા બંધ છે બધે, પણ એનું ફિલ્ટર કરીને તમને ન આપી શકું તો એનો કાંઈ મતલબ જ નથી. આ સાદા બોર્ડમાં તે હું તમને જે ભણાવું છું એ બહુ પોટેન્શિયલ છે અને તમારા માટે બહુ જ ઉપયોગી છે. તો તમારું કામ થઈ ગયું, બસ એ જ કરવાનું છે, બરાબર. અને એક ઓફિસર બનીને તમારે એ જ કરવાનું છે, કારણ કે ભારત પાસે સીધી વસ્તુ છે, સંસાધનો એટલા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. જે ઓછા સંસાધનો છે એમાંથી તમારે મેક્સિમમ આઉટપુટ લઈ આવવાનું છે, એ જ કરવાનું છે, બરાબર. એટલે આ સાદા બોર્ડમાં ભણાવીને હું તમને સારા અધિકારીઓ બનાવી રહી છું અત્યારે. ચલો હવે આપણે આગળ વધીએ આમાં. હા, હું તમને એમ કહેતી હતી કે તમે અત્યારે શાંતિથી કરી નથી કરતા અને બેસી જાઓ અને ક્લાઇમેટ ચેન્જ એક સરસ મજાનો ટોપિક લઈ લો, એને લખી દો, બરાબર. આવી રીતે લખી દીધું પછી એના રીતે ગોળ કરીને એના રિલેટેડ જે વસ્તુ તમારા મગજમાં આવે છે ને આ રીતે લખી નાખો અને એને ઇન્ટરકનેક્ટ કરવાની ટ્રાય કરો, બરાબર. તમે ખાલી ભલે 2 જ વસ્તુઓ યાદ કરી શકો, 5 જ વસ્તુઓ યાદ કરી શકો, પણ એને ઇન્ટરલિંક કરવાનો પ્રયત્ન કરશો ને એટલે તમારી થઈ ગઈ મેઇન્સની તૈયારી. અને બધા જ સબ્જેક્ટમાં આ જ કરવાનું છે, આ જ કરવાનું છે. આ જ કરીને તમે સરસમાં સરસ માર્ક્સ લઈ આવી શકશો, એ મારી ગેરંટી છે. જો આ રીતે મહેનત કરશો ને તો 100% તમે આ વસ્તુને પાર પાડી દેશો, બરાબર. હવે જોઈએ, બસ તો આજના ટોપિક અહીંયા રાખીએ. હજી ઘણા બધા ટોપિક છે, 7-8 ટોપિક હજી ભણાવવાના છે, પણ એ અત્યારે નહીં કરીએ. એક છેલ્લી વાત કહી દો કે 25મી ડિસેમ્બરે મેં એના પહેલાના દિવસે તમને ગુડ ગવર્નન્સની વાત કરી હતી. 25મી ડિસેમ્બરને આપણે ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવીએ છીએ. કોની યાદમાં? અટલ બિહારી વાજપેયીની યાદમાં. અટલ બિહારી વાજપેયી જેટલા સારા નેતા હતા, એના કરતા ક્યાંય ઊંચી કક્ષાના દેશભક્ત હતા અને એની કરતા ક્યાંય ઊંચી કક્ષાના કવિ હતા. એની એક પ્રખ્યાત પંક્તિ છે, તમે બધાએ સાંભળી હશે કે હાર નહીં માનુંગા, યાર નહીં ઠાનુંગા, કાલ કે કપાલ પર લીખતા ચલા મિટાતા ચલા. બહુ સરસ પંક્તિ છે, બહુ સરસ આખી કવિતા છે. અને એના ક્યારેક છે ને નવરાવન તો એક ભાષણ જોજો, એક બહુ સરસ સંસદમાં એમને ભાષણ આપેલું છે. એમાં એને છેલ્લે એવું કીધેલું છે કે એ રાજનીતિ ને આ બધું છે ને, રાજનીતિ તો આતી રહેગી, જાતી રહેગી, નેતાએ બદલતે રહેંગે, इंसान बदलते रहेंगे, पर ये देश रहना चाहिए. એ બહુ મસ્ત, એને બહુ જ સરસ ભાષણ કરેલું છે. ક્યારેક તમને ટાઈમ મળે ને તો જોજો, બરાબર. એનાથી તમને આમ છે ને ઇન્સ્પિરેશન મળશે. તો એને આપણે ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવીએ છીએ. ગુડ ગવર્નન્સની 8 વસ્તુઓ મેં તમને લખાવી દીધી હતી. ગુડ ગવર્નન્સની ભારતમાં એક જ શરૂઆત કરવા વાળા જ કોણ હતા? અટલ બિહારી વાજપેયી હતા, બરાબર. તો તમે એનું નામ છે ને લખી શકો, તમારા પ્રિન્ટમાં લખી શકો. અને એમના જન્મના 100 વર્ષની પૂર્ણ થયા, એટલે 100મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ. તો પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા એ આપણો ટોપિક છે. ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા એ આપણો ટોપિક છે આની અંદર મોડર્ન હિસ્ટ્રીમાં. એમાં તમે આમાંથી ક્વેશ્ચન એક્સપેક્ટ કરી શકો. અટલ બિહારી વાજપેયીના જીવન ઉપર થોડુંક વિચારી લેજો, થોડુંક વાંચી લેજો, કારણ કે એમાંથી પ્રશ્નો આવી શકવાની સંભાવના પૂરેપૂરી છે. અને સૌથી સારું કોન્ટ્રીબ્યુશન કર્યું તો એક તો પરમાણુ પરીક્ષણ જે એમના કાર્યકાળ દરમિયાન થયા, બરાબર. ગુડ ગવર્નન્સ લાવવા વાળા એ થોડીક જે છે ને બ્યુરોક્રેસી હતી એકદમ ખુલ્લી થઈ ગઈ હતી ને, એની ઉપર થોડો કંટ્રોલ લાવવાનો પ્રયાસ એમણે કર્યો હતો, બરાબર. બીજું હતું સર્વ શિક્ષા અભિયાન, સ્કૂલ ચલે હમ નારો આપ્યો હતો એમણે. પછી બીજું ઘણું બધું કર્યું હતું એમને. જે પણ એના કાર્યકાળ દરમિયાન જે પણ કઈ મોટા મોટા કાર્યો થયા હોય ને, 5-6 કાર્યો તમે લખી નાખજો, આ ખાસ યાદ રાખી નાખજો. અને એક છે ને સેક્શન બનાવજો કે ચર્ચિત વ્યક્તિઓમાં આવી રીતના જે પણ વ્યક્તિઓ આવે ને. આજે 26 ડિસેમ્બર છે, આજે કોનો જન્મદિવસ છે ખબર તમને? આજે છે સર આઇઝેક ન્યૂટનનો જન્મદિવસ છે, જેમણે ગ્રેવિટી અને ગ્રેવિટેશનની શોધ કરી હતી. ગ્રેવિટી અને ગ્રેવિટી એટલે શું ને ગ્રેવિટેશન એટલે શું એ તમે મને કમેન્ટમાં જણાવશો, નહીતર હું તમને કાલ જણાવીશ જ તે, બરાબર. ગ્રેવિટેશનનો સૂત્ર તમને કહી દઉં, m/r², જે એમણે આપ્યું હતું, બરાબર. એમને પણ જન્મને 326 વર્ષ પૂર્ણ થયા, એટલે એ પૂછાવાની શક્યતા તો એવી કઈ ખાસ છે નહીં, પણ આ તો એક ચર્ચિત વ્યક્તિ તરીકે મેં તમને જણાવી દીધું, મારા ધ્યાનમાં હતું. એટલે અટલ બિહારી વાજપેયીના કાર્યો વિશે થોડું લખી નાખજો. સારું, તો ફરી પાછા કાલે મળીએ. હજી થોડા બાકી છે, એડિટોરિયલ બાકી છે, એ આપણે કાલે કરીશું.
અને જો તમે આ માહિતી તમને ગમતી હોય, તમને ઉપયોગી થતી હોય, હું બહુ શ્યોર છું કે તમને આ માહિતીથી તમે બીજા તમારા કોમ્પિટિટર છે ને એનાથી ઘણા આગળ હશો. બધી વાતે મેઇન્સમાં તો આગળ હશો જ, પ્રિલિમ્સમાં આગળ હશો. તો આ ચેનલને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો. જે લોકો ખરેખર પ્રયત્ન કરે છે, ખરેખર એમની પાસે રિસોર્સિસ નથી, એના સુધી આ વસ્તુ પહોંચે એવી મારી દિલથી ઈચ્છા છે અને એના માટે જ હું કામ કરી રહી છું. તો થેન્ક યુ સો વેરી મચ.